નમસ્કાર, બ્રેકિંગ ફાસ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટમાં પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી. ગરીબોનું અનાજ લેતા 19,506 લોકોને નોટિસ અપાઈ. વાર્ષિક 6 લાખથી વધુની આવક ધરાવતા લોકો રડારમાં. આઈટી રિટર્નમાં 25 લાખનું ટર્નઓવર ધરાવતા લોકોને નોટિસ. તો વધુ આવક હોવા છતાં ગરીબોનું અનાજ લેતા લોકોને નોટિસ. તમામ લોકોને 7 દિવસમાં નોટિસનો જવાબ આપવા સૂચના છે. તો ગરીબોનું અનાજ લેતા 19,506 લોકોને નોટિસ આપવામાં આવી છે. વાર્ષિક 6 લાખથી વધુની આવક ધરાવતા લોકો રડારમાં છે. આઈટી રિટર્નમાં 25 લાખનું ટર્નઓવર ધરાવતા લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. વધુ આવક હોવા છતાં ગરીબોનું અનાજ લેતા હતા આ તમામ લોકો સામે કાર્યવાહી થશે. નોટિસ ઇસ્યુ કરાઈ છે. તમામ લોકોને 7 દિવસમાં નોટિસનો જવાબ આપવા પણ સૂચના છે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયા છે. રહીમ, કેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી? પુરવઠા વિભાગ એક્શન મોડમાં છે. ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના વાત કરીએ રાજકોટ શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો ટોટલ 1 લાખથી વધુ આ પરિવાર છે કે જેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, જેમાંથી 82,590 રાજકોટ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં ટોટલ 19,506 લોકો એવા છે કે જે કન્ફર્મ પુરવઠા વિભાગને ખ્યાલ આવી ગયો છે કે આ બધા જ અમીર લોકો છે કે જે આઈટી રિટર્ન પણ ભરે છે અને ટર્નઓવર પણ તેમનું વધારે છે, છતાં પણ આ લોકો છે તે ગરીબોનું અનાજ લેતા હોવાની વિગત સામે આવી છે. અને ત્યારે સૌથી મોટી કાર્યવાહી છે તે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગની રહેશે, કારણ કે અત્યાર સુધીમાં ક્યારે પણ આ પ્રકારે એકી સાથે આટલી નોટિસો છે તે ઇસ્યુ નથી થઈ. 1 લાખથી વધુ લોકો જ એવા છે કે જેમને નોટિસ ઇસ્યુ થઈ છે. કારણ કે તાજેતરમાં જ જે સરકાર દ્વારા નિયમ કરવામાં આવ્યો તો ઈ કેવાયસી એટલે કે આધાર કાર્ડ અને જે રાશન કાર્ડમાં જેટલા લોકોના નામ છે તેના ઈ કેવાયસી કરવું ફરજિયાત હતું ને તેના આધારે મહત્વની વિગત છે તે પુરવઠા વિભાગને હાથ લાગી હતી. કારણ કે જ્યારે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોય છે ત્યારે ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિનું વાર્ષિક ટર્નઓવર કયા પ્રકારનું છે ને મંથલી ઇન્કમ શું હોય છે. સરકાર દ્વારા નિયમ એવો પાડવામાં આવ્યો છે કે બીપીએલ કાર્ડ ધારકો હોય છે તેને અનાજ આપવામાં આવતું હોય છે, પરંતુ જે લોકો અમીરો હોય છે તે પણ અમુક જે બીપીએલની યોજના હેઠળ લાભ લઈ રહ્યા હતા અને તેની વિગત છે તે પુરવઠા વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવી છે. અલગ અલગ તાલુકા વાઇઝ છે તે નોટિસ ઇસ્યુ થઈ છે. સૌથી વધારે ગોંડલ તાલુકામાં 11,923 જેટલા લોકો છે કે જેમને આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે પુરવઠા વિભાગ દ્વારા આ તમામ લોકોને નોટિસ ઇસ્યુ કરી અને 7 દિવસની અંદર જવાબ રજૂ કરવામાં જણાવવામાં આવ્યું છે. કારણ કે અત્યાર સુધી ગરીબોનું અનાજ છે તે અમીરો લઈ જતા હતા તેવી વિગત છે તે પુરવઠા વિભાગને હાથ લાગી છે અને તેને લઈને હવે પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી છે તે શરૂ કરી છે. જી ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.